નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજોડી પુલ પર હિટ એન્ડ રનમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત, પતિ અને 2 બાળકો ઘાયલ। છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતના બનાવો વધ્યા છે, ત્યારે શેખપીર અને માધાપરની વચ્ચે આવેલા ભુજોડી ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા ગંભીર ઈજાને કારણે મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે 2 બાળકો સહિત 3ને ઈજા પહોંચી હતી। ભુજની જીકે જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ મંગળવારે ભુજોડી પુલ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં માધાપરના 25 વર્ષીય રેશમાબેન રામાશંકર કશ્યપનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બાઇક પર સવાર તેમના 5 વર્ષીય બાળક રોનક કશ્યપ, 1 વર્ષીય સાહિલ કશ્યપ અને 35 વર્ષીય પતિ રામાશંકર કશ્યપને ઈજાઓ પહોંચતા સારવાર તરે ખસેડવામાં આવ્યા હતા। માધાપરનો પરિવાર બાઇક લઈને લાખોંદથી ઘરે આવી રહ્યો હતો। એ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી અને સ્થળ પરથી વાહન લઈને પલાયન થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને મૃતકને હોસ્પિટલ પહોંચાડવા સહિત આરોપી વાહન ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે ભુજોડી ઓવરબ્રિજનું કામ શરૂઆતથી જ વિવાદમાં છે। બ્રિજ બન્યા બાદ વારંવાર અહીં ગાબડા પડી રહ્યા છે। તાજેતરમાં બ્રિજ પર લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હતા। હાલમાં જ ગેબિયન વોલના પથ્થરો તૂટીને નીચે પડી જતા સ્થાનિકોએ ચિંતા દર્શાવી હતી। બ્રિજ પર ચડી ગયા બાદ વાહન એકદમ ઉછળી રહ્યા છે, તે પ્રકારે કામ થયું છે। દર્શક મિત્રો, આજે તારીખ 17 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।